તો હવે આપણે સમાજ રમવાનું ચાલુ કરીએ. જ્યાં દેશમાં સમાનતા, એકતા અને જાતિવાદ હટાવવા માટે કેટલાય મહામાનવોએ પોતાનો જીવ ત્યાગી દીધો. કેટલાએ પોતાના પરિવાર ખોયા, ઘરબાર મૂક્યા, આજીવન કુંવાર્યા રહ્યા અને અથાગ પ્રયત્નો કર્યા પછી પણ એણે સતાઓ ભોગવી. ત્યારબાદ પણ જો હજી આપણે પેટા જ્ઞાતિઓ બનાવતા જ રહીએ તો આપણે કેટલા હારા. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ગઈકાલે તારીખ 3/8/2025 રોજ તમે જે જોઈ રહ્યા છો, ગુરુ બ્રાહ્મણ સમાજ એમના દ્વારા અમરેલી ચિત્તલ રોડ પર આવેલા સમાજ વાડીમાં એક કાર્યક્રમનું આયોજન થયું અને એની અંદર આ ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાણો અને અમુક નિયમો ત્યાં નક્કી થયા. પણ કહેવાનું એ થાય છે કે તમે જે નિયમો નક્કી કર્યા, તમે આ ગુરુ બ્રાહ્મણ સમાજ એક બનાવ્યો, પણ તમને એવું નથી લાગતું કે તમને આ બ્રાહ્મણ બનાવવા પાછળ પણ જે મહામાનવોએ એના બલિદાનો આપ્યા છે, તમે એના ગદ્દાર છો? એમ હું તો કહું જ છું કે તમે ગદ્દાર છો, પણ તમે તમારા હૃદય માથે હાથ મૂકી અને એકવાર એમ વિચારો કે તમે હકીકતમાં બ્રાહ્મણ છો કે પછી વર્ણ વ્યવસ્થા પ્રમાણે શૂદ્ર જ છો. હમણાં થોડાક સમય પહેલાની જ વાત કરું તો અમદાવાદની અંદર એક ભાઈ મકાન લેવા ગયા અને એમને પૂછવામાં આવ્યું કે તમે કેવા? ત્યારે એણે એવું કીધું કે અમે દલિતોના બ્રાહ્મણ. ભાઈને મકાન ન મળ્યું અને એટ્રોસિટી દાખલ થઈ. આવી જ રીતે ઉનાપાએ પણ એક બનાવ બન્યો અને ન્યાય એટ્રોસિટી દાખલ થઈ. તો જો તમે હાચીન બ્રાહ્મણ હોય તો તમારે એટ્રોસિટી દાખલ કરાવવાની ક્યાં જરૂર પડે? અને આ અનામતનો લાભ લેવાનું બંધ કરી દો, સરકારી સહાયો લેવાનું બંધ કરી દો. કેમ કે તમે જે અત્યારે ઉછળકૂદ કરી રહ્યા છો, જે અલગથી આ તમારો ગુરુ બ્રાહ્મણ સમાજનો તમે જે ફતવો બહાર પાડ્યો છે, એ કરવા માટે ઘણા મહામાનવોએ ખૂબ સંઘર્ષો કર્યા છે. અને હું તમને વાંચી સંભળાવું આ સન્માન પત્ર. તો એમાં લખે છે કે અમરેલી જિલ્લા દ્વારા બ્રાહ્મણ સમાજ પરિવારના તેજસ્વી તારલાઓ શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં આપને સન્માનતા ભરજો. પછી આમાં બીજું મારે વાંચવું બનવું ભાઈ. આપી આનંદની લાગણી અનુભવીએ છીએ. આપ શિક્ષણ ક્ષેત્રમાં આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારો, તેમજ ભવિષ્યમાં સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ બનો તેવી શુભકામના સહ. એટલે હું તમારું કહેવાનું થાય છે,
જેણે તમારા માટે થઈ અને આટલી મોટી લડાઈઓ લડી, જેણે તમારા માટે થઈ પોતાના દીકરાઓના બલિદાનો આપ્યા, જેણે તમારા માટે થઈ અને વર્ષો સુધી સંઘર્ષો કર્યા, જેણે તમારી દીકરીઓને સમાન હક મળી રહી એટલા માટે મહેનત કરી, જેણે તમારા દીકરાઓને સારું શિક્ષણ મળે અને સારો એક સરકારી ઓફિસર બની શકે અથવા તો પોતાનો બિઝનેસ કરી શકે એના માટે પોતાના બાળકો ખોયા, અને તમને નાલાયકના પેટના જરાય શરમ ન આવે કે તમે નવા આ ગુરુ બ્રાહ્મણ સમાજની માણવા નીકળ્યા છો? તમે ક્યાંય ગુરુ નથી અમારા, અને બ્રાહ્મણ જેવું તો તમારામાં કાંઈ સહેજ નહીં. કેમ કે તમે આવો શૂદ્રમાં જ વર્ણ વ્યવસ્થા પ્રમાણે. એમાં લખવું હતું ને ગુરુ બ્રાહ્મણ સમાજ લખ્યું, એમાં કાઉન્સમાં લખવું હતું દલિતોના. એટલે આ બીજા લોકોને ખબર પડે કે આ બ્રાહ્મણો રહ્યા ને એ શુદ્ર બ્રાહ્મણ છે. એટલે કદાચ તમે ત્યાંથી ક્યાંક નીકળાવો ને તો એને બિચારાઓને એની જગ્યા પવિત્ર કરવાની ખબર પડે. જો કે આમે તમે નીકળાવો તો ખબર તો પડી જ જાય, કેમ કે બ્રાહ્મણ જેવું તો તમારામાં કંઈ લાગતું જ છે નહીં. અને ગુરુ બનવા નીકળ્યા છો એટલે તમે તમારા ખુદના વિચારો આવા હડેલા હોય, જાતિવાદ કરવાના હોય, પેટા જાતિઓ ઊભી કરવાના હોય, તમે કેના ગુરુ થઈ શકો? હમણાં સવારમાં જ એક ભાઈ આવ્યા હતા અમારે ઘરે, એટલે એની હારે જ અમારે ચર્ચા થયા અને પછી આ બધો વિસ્ફોટ થયો. અમારા એ કે અમારા સમાજમાં, એટલે પણ તારો એનો સમાજ હે ભૂલી ગયો? જો એક એને પાછું એવું કીધું કે અમારા ટ્રસ્ટની અંદર બધા ભેગા થાય અને એમાં જે કાંઈ આવક આવે છે, જે કાંઈ ભેગું થાય છે ને એના અમારા છોકરાઓ માટે આમ કરીશું ને અમારા છોકરીઓ માટે આમ કરીશું. પણ તમારા હે ને જો એક તો માંગું ખાવું, દલિતોના ઘરે જવું, સાંદલા માંડવા, ઘઉં માંગવા, પૈસા માંગવા ને વિધિઓ કરવા આવવું, ત્યાંથી પૈસા લઈ જવાના, રંભા કરવા. રંભા આટલું 2 કલાક તમે કરો, હાલો હવે કોણ બાકી છે ને ફલાણું ને પૂછડું. આ બધું કરી કરીને એક તો તમારે જીવવું આ લોકોની માથે, અને પછી પાછી અલગથી પેટા જ્ઞાતિ બનાવી અને પછી અમે હાલો ગુરુ બ્રાહ્મણ સમાજ. તમારી જેવા નશરમાં નાલાયક અને હલકા માણસો મેં નથી જોયા યાર. એટલે કહેવાનું એ થાય છે, હજી એક વાર જો પેટા જ્ઞાતિઓમાં જ પીડ્યા રહ્યો. આ મહામાનવે આપણને આજ શીખવાડ્યું છે અલગ થવાનું, માર ખાવાનું, અને જલુલ પડે ત્યારે જય ભીમ, જય ભીમ, જય ભીમ. મને માયલ્યો એટલો સીધી તલો, મને ગાયલું દીધી એટલો સીધી તલો. હવે આવજો એટલો સીધી તલવા. મને થબેલ પેલ છે ને ત્યાં દુલુ બ્રાહ્મણ સમાજના તોય વ્યક્તિને માલ પલી છે, હું થવા દે એટલો થીતી. જાહેરમાં ગાળું ન દઉં તો કહેજો મને, એટલે હજી સુધરી જાઓ. અને હા, બીજું એ કહેવાનું કે આમાં અમુક તો એવા વ્યક્તિઓ હતા કે જે પાછા સમાજની વાતો કરતા હોય, અનુસૂચિત જાતિ સમાજની વાતો કરતા હોય, બહુજન સમાજની વાતો કરતા હોય, અને અત્યારે પાછા એણે જે ઓલા નીચે મોમેન્ટોમાં એના પોતાના નામ લખી અને મોમેન્ટો આપ્યા. શરમ આવવી જોઈએ, શરમ. તમે પોતાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ કહેવા કે આંબેડકરવાદી કહેવાય ને લાયક નથી. આવી રીતે તમે ભાગલા પાડો અને તમે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની વાતો કરો. નશેરમાં આવો, સુધરી જાઓ.